શરૂ કરું. શ્રી ઓમકાર શૈક્ષણિક સંકુલ જસદણ, હું પૂજાબેન આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં આજે આપણે ચેપ્ટર 1 સૂચકાંક વિશે સમજૂતી મેળવીશું. સૂચકાંક ચેપ્ટરની આપણે આ ચેપ્ટર ધોરણ 12માં કેટલા માર્ક્સનું પૂછાય છે એની પહેલાં માહિતી આપું તો 12 માર્ક્સનું આ ચેપ્ટર 2020માં પૂછાય છે. એમનું પહેલો MCQ 1 માર્ક, વેરી શોર્ટ ક્વેશ્ચન્સ 1 માર્કનો, 2 માર્કવાળા 1 પ્રશ્ન એનો કે 2 માર્ક્સ થશે, 3 માર્કવાળો 1 પ્રશ્ન એટલે કે 3 માર્ક થશે, 5 માર્કવાળો 1 પ્રશ્ન એટલે 5 માર્ક. આ રીતે કુલ 12 માર્કનું આ ચેપ્ટર પૂછાય છે. ચેપ્ટર ખૂબ સરળ છે, સાદું છે, મજા આવે એવું છે, થોડુંક લાંબુ છે પણ ભણવામાં મજા આવે એવું છે. તમે વિદ્યાર્થી મિત્રો 12 માર્ક્સ કવર કરવામાં તમને જરા પણ અગવડતા પડશે નહીં, પણ તમે જે ચેપ્ટરમાં જેટલી રીત છે એ બધી જ તમે વારાફરતી વ્યવસ્થિત શીખો તો આ ચેપ્ટરમાં 12 માર્ક્સ કવર કરવામાં તમને એકદમ સહેલું પડે એમ છે. આ ચેપ્ટર એટલે કે સૂચકાંક, જેને આપણે ઇન્ડેક્સ પણ કહી શકીએ છીએ. સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ. આ ચેપ્ટરમાં આપણે સૌ પ્રથમ એનો અર્થ શીખીશું. અર્થ વસ્તુની કિંમત અને સમયમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. કોઈ વસ્તુની કિંમત આપેલી હોય અને એનો સમય આપેલો હોય એટલે કે જુદા જુદા વર્ષ આપેલા હોય તો બંનેનું સાપેક્ષ માપ કાઢવામાં આવે છે, પછી એને ટકાવારીમાં રૂપાંતર કરવામાં આવે છે તો તેને સૂચકાંક કહેવામાં આવે છે. ઉદાહરણ આપણે લઈએ કે દાખલા તરીકે 2019નો ભાવ તમને 24 રૂપિયા આપ્યો હોય અને 2020નો ભાવ તમને 48 રૂપિયા આપેલો હોય. 2019નો ભાવ 24 અને 2020નો ભાવ તમને 48 આપેલો હોય તો બંને વચ્ચે સાપેક્ષ માપ એક કાઢવામાં આવે છે. સાપેક્ષ માપ કઈ રીતે નીકળશે તો કે 2020નો ભાવ કેટલો કીધો આપણને 48 કીધો, 2019નો ભાવ આપણને 24 કીધો, એટલે એનો સાપેક્ષ માપ બેનો ભાગાકાર કરીશું તો 48 ભાગ્યા 24 એટલે કેટલા થશે તો કે 2. બરાબર, એ સાપેક્ષ માપ છે. હવે એને આપણે ટકાવારીમાં રૂપાંતર કરવું હોય તો 2 ને 100 વડે ગુણવામાં આવે છે. કેટલા વડે ગુણીશું? 100 વડે, એટલે કે 200 સૂચકાંક ગણવામાં આવે છે. 200 એ શું છે? સૂચકાંક ગણવામાં આવે છે. 2 નો વધારો થયો એટલે કે 200 સૂચકાંક ગણવામાં આવે છે. તો સૂચકાંકનો અર્થ આપણે ફરીથી રિપીટ કરીએ તો વસ્તુની કિંમત અને સમયમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. ત્યાર પછીના લક્ષણો આપણે જોઈએ તો લક્ષણો સામાન્ય રીતે 5 માર્કમાં પૂછાતા નથી, એટલે આપણે વધુમાં વધુ 4 જ લક્ષણો તૈયાર કરવાના, જેથી 3 માર્ક કે 2 માર્કમાં અથવા તમને કોઈ ક્વેશ્ચનમાં 1 માર્કમાં પૂછી શકે છે. એમાંથી એક લક્ષણ તમને 1 વાક્યમાં પૂછી શકે છે. દાખલા તરીકે એમ પૂછી શકે કે સૂચકાંક કેવું માપ છે તો તમે કહી શકો કે સૂચકાંક એ સાપેક્ષ માપ છે અથવા તો એકમ મુક્ત માપ છે. અથવા તમને એમ પૂછી શકે કે સૂચકાંક એકમ મુક્ત માપ છે કે નહીં તે નક્કી કરો, એવું તમને 1 માર્કમાં તો વિકલ્પમાં પણ પૂછી શકે છે. તો એના લક્ષણો તરફ આપણે નજર કરીએ તો સૌ પ્રથમ આવશે સૂચકાંક એકમ મુક્ત માપ છે. સૂચકાંક કેવું માપ છે તો કે એકમ મુક્ત માપ છે. એકમ મુક્ત માપ એને શા માટે કહી શકાય છે? કારણ કે તે સાપેક્ષ છે. સાપેક્ષ માપ હંમેશા એકમ મુક્ત માપ હોય છે. ત્યાર પછી બીજું લક્ષણ એનું આવશે તુલનાત્મક માપ. તુલનાત્મક માપ એટલે કે તુલનાત્મકનો અર્થ જ એમ થાય કે તુલના કરવી એટલે કે સરખામણી કરવી. અલગ અલગ વર્ષોની એના કિંમત સાથે અને વર્ષ સાથે સરખામણી કરવામાં આવે છે. દાખલા તરીકે 2017માં ઘઉંનો ભાવ 100 હતો અને 2020માં ઘઉંનો ભાવ 300 હતો તો 300 ભાગ્યા 100 બરાબર 3, એને ગુણ્યા 100 કરો એટલે 300. તો આપણે 2020ના ભાવને 2017ના ભાવ સાથે સરખામણી કરી, એટલે સરખામણીનો અર્થ જ થાય તુલનાત્મક માપ. એટલે અલગ અલગ વર્ષોની કિંમત સાથે એની સરખામણી કરવામાં આવે એટલે એને તુલનાત્મક માપ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું એનું લક્ષણ આવશે સરેરાશ માપ. તો સરેરાશ માપ એને શા માટે કહેવામાં આવે છે તો એમ કહી શકાય
કે સૂચકાંક એ સરેરાશ માપ છે, કારણ કે તે સરેરાશ એટલે કે મધ્યકના બધા જ ગુણધર્મો ધરાવે છે. આપણે ધોરણ 11માં મધ્યકના ચેપ્ટરમાં શીખ્યા છે મધ્યકના ગુણધર્મો કયા કયા છે. એ ગુણધર્મો સાથે સૂચકાંકની સરખામણી કરી તો તરત જ આપણે ખ્યાલ આવશે કે સૂચકાંક એ સરેરાશ માપ છે. એમાં સરેરાશના બધા જ ગુણધર્મો છે એટલે સૂચકાંક એ સરેરાશ માપ છે. અને ઉલટું પણ કહી શકાય કે સૂચકાંક એ બધા જ ગુણધર્મો સરેરાશના ધરાવે છે, તેથી તે સરેરાશ માપ છે. ત્યાર પછી ચોથું છે સાપેક્ષ માપ. તો એ સાપેક્ષ માપ કઈ રીતે કાઢવું એ મેં તમને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવ્યું અને એના ઉપરથી આપણે કહી શકાય કે ટકાવારી ફેરફાર થતો હોવાથી તે સાપેક્ષ માપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 4 લક્ષણો એના શીખ્યા. સૌથી પહેલું એકમ મુક્ત માપ છે, તુલનાત્મક માપ છે, સરેરાશ માપ છે, સાપેક્ષ માપ છે અને પાંચમું લક્ષણ હજી કહેવું હોય તો કહી શકાય છે કે તે વિશિષ્ટ માપ પણ છે. ભારિત સરેરાશ માપ દર્શાવે છે, તેથી તેને વિશિષ્ટ માપ પણ કહી શકાય છે. પણ આપણે ઓછામાં ઓછા 4 લક્ષણો આપણે તૈયાર કરવાના કે જેથી પરીક્ષામાં આપણે 4માંથી 1 લક્ષણ વિશે માહિતી આપી શકીએ. ત્યાર પછી આપણે સૂચકાંકનો અર્થ અને એના લક્ષણો જોયા. હવે આપણે સૂચકાંકનીમાં કઈ રીતનો અભ્યાસ કરવાનો છે, આ ચેપ્ટરમાં કઈ રીતનો અભ્યાસ કરવાનો છે એની વાત કરીએ તો અભ્યાસ માટેની રીતો કઈ છે, એની વાત આપણે કરીએ તો અભ્યાસની રીતો સૌથી પહેલું આપણે જોઈએ તો સૌથી પહેલી રીત છે અચલ આધારની રીત. પહેલી રીત કઈ છે તો કે અચલ આધારની રીત. પહેલી રીત આવશે અચલ આધારની રીત. સૌ પ્રથમ રીત આવશે અચલ આધારની રીત. ત્યાર પછી બીજી રીત આવશે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત. આમ જુદી જુદી રીતો દ્વારા આપણે સૂચકાંક મેળવીશું. પછી ત્રીજી રીત આવશે અચલ આધારને રૂપાંતર કરવાની રીત આવશે. અચલ આધારે મેળવેલો જે સૂચકાંક હોય એને પરંપરિત આધારમાં રૂપાંતર કરવું. એટલે પહેલી અને બીજી રીત તમે શીખો તો એની સાથે સાથે તમે ત્રીજી રીત પણ શીખી શકો છો. પહેલી અને બીજી રીતના આધારે ત્રીજી રીત અને ચોથી રીત છે અચલ આધારને પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવું. પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવું આ ત્રીજી રીત છે. અને ચોથી રીત એને જ રિલેટેડ આપેલી છે. પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારમાં રૂપાંતર કરવું. આ ચોથી રીત છે. વિદ્યાર્થી મિત્રો, વારાફરતી આપણે રીત જોઈએ એટલે બધી જ આપણને આવડી શકે એમ છે. અને આ 4 રીતમાં પહેલી બીજીના આધારે ત્રીજી ચોથી રીત કહી શકાય છે. પછી પાંચમી રીત છે આંકડાશાસ્ત્રીએ મેળવેલી રીત. આંકડાશાસ્ત્રી 3 છે. આ ચેપ્ટરની અંદર આપણે 3 આંકડાશાસ્ત્રીની વાત કરવાની છે. પહેલા આંકડાશાસ્ત્રી છે લાસ્પેયર, જેને આપણે IL પણ કહીશું. લાસ્પેયરનો સૂચકાંક. આંકડાશાસ્ત્રી 3 છે, એમાં પહેલા આંકડાશાસ્ત્રી છે લાસ્પેયરનો સૂચકાંક. તો લાસ્પેયરનો સૂચકાંક એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરીએ તો IL શોર્ટમાં કહી શકાય. એટલે કે લાસ્પેયરનો સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ ઓફ લાસ્પેયર. ત્યાર પછી બીજો સૂચકાંક આપણે મેળવીએ તો પાસેનો સૂચકાંક. કયો સૂચકાંક થશે? પાસેનો સૂચકાંક, જેને આપણે શોર્ટમાં IP વડે પણ દર્શાવી શકીશું. અને આપણે શોર્ટમાં જ બોલવાનું IP. આપણે શોર્ટ ભાષા વાપરવાની ટેવ પડી ગઈ છે, IP. અને ત્રીજો સૂચકાંક આવશે ફિશરનો સૂચકાંક. એટલે કે IF બરાબર, ઇન્ડેક્સ ઓફ ફિશર. 3 સૂચકાંક આપણે ત્યાર પછી લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શીખ્યા પછી છઠ્ઠો સૂચકાંક આપણે જીવન નિર્વાહની રીત વિશે શીખીશું. જીવન નિર્વાહની રીતે જેને કૌટુંબિક બજેટની રીત પણ કહી શકાય. એમાં એનું આવશે કૌટુંબિક બજેટની રીતનો ઉલ્લેખ થશે. કૌટુંબિક બજેટની રીતે આવશે. પછી ભારિત મધ્યકની રીતનો પણ એમાં સમાવેશ થશે.
ભારિત મધ્યકની રીત એટલે ડબલ્યુ વાળી રીત તમે ધોરણ 11 માં શીખેલા જ છો. IW વાળી રીત, ભારિત મધ્યકની રીત પણ આપણે શીખેલા છીએ. પાસેની રીત પણ એમાં સમાવેશ થશે, પાસેનો સૂચકાંક પણ એમાં આવશે. ત્યાર પછી 7મી રીત આપણે જોઈશું વાસ્તવિક વેતનની રીત. વાસ્તવિક વેતનની રીત. આમ અલગ અલગ રીતે આપણે અલગ અલગ રીતે વાસ્તવિક વેતનની રીતે સૂચકાંક મેળવીશું. એટલે કુલ અભ્યાસ માટેની 7 થી 8 રીતો આપણી પાસે છે. પહેલી અચલ આધારની રીત, બીજી પરંપરિત આધારની રીત, ત્રીજી અચલ આધારને પરંપરિતમાં રૂપાંતર કરવું, ચોથી પરંપરિત આધારને અચલ આધારમાં રૂપાંતર કરવું, પાંચમું લાસ્ફેયર, પાસે અને ફિશરનો સૂચકાંક, છઠ્ઠું જીવન નિર્વાહની રીત. એની અંદર આપણે કૌટુંબિક બજેટની રીત શીખીશું, ભારિત મધ્યકની રીત શીખીશું. અને ત્યાર પછી 7મું છે વાસ્તવિક વેતનની રીત. કઈ રીત આવશે? વાસ્તવિક વેતનની રીત. આમ અલગ અલગ રીતે આપણે સૂચકાંક મેળવવાનો પ્રયત્ન કરીશું. એ રીત ભલે વધારે છે પણ ચેપ્ટર એકદમ સહેલું છે. તમે પહેલી રીત શીખશો ત્યાં જ ખબર પડી જશે કે પગથિયું ચડવામાં સહેલું છે. પહેલું પગથિયું જ સહેલું છે, વાંધો આવશે નહીં. સૌ પ્રથમ આપણે અચલ આધારની રીતે સૂચકાંક કેમ મેળવવો એના વિશેની વાત કરીએ તો સૌપ્રથમ અચલ આધારની રીતે સૂચકાંક કેમ મેળવવો એના વિશે ચર્ચા કરીએ તો અચલ આધારની રીતની અંદર સૌપ્રથમ તમારે આધાર વર્ષ કોને કહેવું આ શબ્દનો તમારે પારિભાષિક શબ્દ જે આપેલો છે આધાર વર્ષ એટલે શું એ શીખવું પડશે. અને ચાલુ વર્ષ એટલે શું આ બે વસ્તુ શીખવું પડશે. આધાર વર્ષ કોને કહેવાય અને ચાલુ વર્ષ કોને કહેવાય આ બે વસ્તુ વિશે તમારે માહિતગાર બનવું પડશે. તો સૌથી પહેલા આધાર વર્ષ કોને કહીશું? તો જ્યારે આપણે કોઈ વર્ષની બીજા વર્ષ સાથે સરખામણી કરીએ છીએ ત્યારે ભૂતકાળનું જે વર્ષ આપણે સરખામણી માટે લઈએ છીએ તો એ ભૂતકાળના વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. બરાબર. કોઈ પણ વર્ષની સરખામણી કરવા માટે જેને તમે નિશ્ચિત કરો છો, જે વર્ષને તમે નિશ્ચિત કરો છો એ નિશ્ચિત પામેલા વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આધાર વર્ષ એટલે શું? નિશ્ચિત એવું વર્ષ, નિશ્ચિત થયેલું એવું વર્ષ કે જેની તમે સરખામણી માટે ઉપયોગ કરો છો. શેના માટે ઉપયોગ કરો છો? સરખામણી માટે ઉપયોગ કરો છો. દાખલા તરીકે 2019, 2020 અને 2021 આ ત્રણ આપેલું હોય એમાં તમને એમ કીધું હોય કે 2019ના આધારે 2020 અને 2021નો સૂચકાંક મેળવો. તો આપણે શું બોલ્યા કે 2019ના આધારે સૂચકાંક મેળવો તો 2019 એ આધાર વર્ષ કહેવાય. કયું વર્ષ કહેવાય? આધાર વર્ષ. એટલે ભૂતકાળનું એવું વર્ષ કે જેનું તમે સરખામણી કરવા માટે ઉપયોગ કરો છો એ વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. આધાર વર્ષને વન એની જે સંજ્ઞા છે એને વન આપેલું છે. શું આપેલું છે? વન. દાખલા તરીકે આધાર વર્ષનો ભાવ એમ લખવું હોય. શું લખવું હોય? આધાર વર્ષનો ભાવ આમ લખવું હોય. બરાબર. તો ભાવ એટલે પ્રાઇસ. ભાવ એટલે શું થાય? પ્રાઇસ એટલે એને પી. અને આધાર વર્ષને આપણે 0 તરીકે ઓળખીશું. શું કહેશું આપણે એને? 0. એટલે આધાર વર્ષનો ભાવ એટલે 0. અને બીજું વર્ષ મેં તમને કીધું ચાલુ વર્ષ. તો જે વર્ષની સરખામણી તમે કરવા માંગો છો એ વર્ષને ચાલુ વર્ષ કહેવાય. દાખલા તરીકે 2020ની સરખામણી તમે કરવા માંગો છો. કોની સાથે સરખામણી કરશો? તો કે 2019 સાથે કરશો. તો 2020 એ ચાલુ વર્ષ છે અને 2019 એ અગાઉનું એટલે કે આધાર વર્ષ છે. બરાબર. તો આધાર વર્ષને આપણે P1 તરીકે પણ ઓળખી શકીએ છીએ. 0 એ આધાર વર્ષની સંજ્ઞા છે, જ્યારે ચાલુ વર્ષ માટે આપણે 1 વાપરવાનું છે અને ભાવ એટલે P0 અને P1. આખા ચેપ્ટરની અંદર બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ભાવ અને જથ્થો. ભાવ અને જથ્થો કેમ કે સૂચકાંક એ એવું જ દર્શાવે છે કે અગાઉનું વર્ષ સાથે એનો ભાવ કેટલો હતો, એનો જથ્થો કેટલો હતો, ચાલુ વર્ષનો ભાવ કેટલો છે, જથ્થો કેટલો છે, આ બધાની સરખામણી કરવાની છે અને ટકાવારી એક ફેરફાર જોવાનો છે. તો આખા ચેપ્ટરની અંદર આ બે શબ્દ ઇમ્પોર્ટન્ટ આવે છે અને બે વિશે જ ખાસ અભ્યાસ કરવાનો છે, ભાવ અને જથ્થો. ભાવને આપણે પ્રાઇસ એટલે કે P વડે દર્શાવશું અને જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે Q વડે દર્શાવીશું. બરાબર. હવે જો આ ભાવ છે એને P વડે દર્શાવીએ. ભાવ બે પ્રકારના હોય, આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ. આધાર વર્ષના ભાવને P0 કહેવાય અને ચાલુ વર્ષના ભાવને P1 કહેવામાં આવે છે. તો અચલ આધારની રીતની અંદર ઇમ્પોર્ટન્ટ છે આધાર વર્ષ. તો આધાર વર્ષ એટલે
જે વર્ષની સરખામણી તમારે ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે કરવાની હોય તો તે વર્ષને અચલ આધારની આધાર વર્ષ કહેવામાં આવે છે. અને અચલ શબ્દ શા માટે વાપર્યો છે? અચલ એટલે સ્થિર, બરાબર. કોઈ પણ વર્ષ છે એને સ્થિર કરી દેવામાં આવે કે આ વર્ષને જ આધાર વર્ષ ગણવાનું, એના સિવાય બીજું કોઈ વર્ષ આધાર વર્ષ નહીં લેવાનું, તો એને અચલ આધાર કહેવામાં આવે છે. અચલ એ સ્થિરતા બતાવે છે. અચલ આધારની રીતનો આપણે પહેલા અર્થ જોયો. અચલ આધારની વર્ષ એટલે શું એનો આપણે આખી રીતનો અર્થ જોઈએ તો જ્યારે કોઈ વર્ષની સરખામણી કરતા હોય, કોઈ વર્ષની સરખામણી કરતા હોય, કોઈ વર્ષની સરખામણી કરતા હોય ત્યારે ભૂતકાળનું કોઈ વર્ષ નિશ્ચિત ગણવામાં આવે. ભૂતકાળનું કોઈ વર્ષ નિશ્ચિત આધાર તરીકે લેવામાં આવે. ભૂતકાળનું કોઈ વર્ષ નિશ્ચિત આધાર તરીકે લેવામાં આવે. નિશ્ચિત આધાર તરીકે લેવામાં આવે તો નિશ્ચિત પામેલા નિશ્ચિત લેવામાં આવે તો આ નિશ્ચિત પામેલા વર્ષને અચલ આધાર વર્ષ કહેવામાં આવે છે. બરાબર. એનો અર્થ શું છે? ફરીથી, જ્યારે કોઈ વર્ષની સરખામણી કરતા હોય ત્યારે ભૂતકાળનું કોઈ વર્ષ નિશ્ચિત આધાર તરીકે લેવામાં આવે તો એ નિશ્ચિત પામેલા વર્ષને અચલ આધારની રીત કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે અર્થ જોયા પછી એનું સૂત્ર જોઈશું. અચલ આધારની રીતે સૂત્ર શું આવશે? તો અચલ આધારની રીતે આમાં લખવાનું આ રીતે: અચલ આધારની રીતે સૂચકાંક બરાબર અચલ આધારની રીતે સૂચકાંક બરાબર આપણે ગુજરાતીમાં આખું લખવાનું જ છે. આના માટેની કોઈ શોર્ટ કી લખવાની નથી, આખું જ લખવાનું. અચલ આધારની રીતે સૂચકાંક બરાબર એનું સૂત્ર આ રીતે આવશે: ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અને અચલ આધારની રીતે સૂત્ર યાદ રાખવું ફરજિયાત છે, કારણ કે જેટલી રીત શીખીશું બધામાં આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સૂત્રના આધારે જ ખબર પડે છે આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો છે. અને સૂત્ર લખવું ફરજિયાત છે, કારણ કે પરીક્ષામાં સૂત્રનો પણ માર્ક હોય છે. આપણે આંકડાશાસ્ત્રમાં સ્ટેપ પ્રમાણે માર્ક હોય છે, તો શરૂઆત સૂત્રથી જ થાય. 4 સ્ટેપનો દાખલો એમાં પહેલું સૂત્ર હોય ને પાછી 3 સ્ટેપ હોય તો ત્રણેયનો અડધો માર્ક હોય. ત્રણેયનો અડધો માર્ક હોય તો આનો અડધો માર્ક ગણાશે. એટલે 2 માર્કનો દાખલો અહીંયા ક્લિયર થાય. એટલે ખાસ સૂત્ર લખવું જરૂરી છે. સૂત્ર અચલ આધારની રીતે સૂચકાંકનું સૂત્ર શું આવશે? ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો આ રીતના આ જે પદ્ધતિ છે એને આપણે એક્ઝામ્પલ્સ દ્વારા, ઉદાહરણ આપેલા જ છે ચોપડીમાં, એક્ઝામ્પલ્સ દ્વારા આપણે ક્લિયર કરીએ તો બહુ સરળ રીત છે. સૌથી સરળ રીત આ અચલ આધારની રીત છે. તો સૌથી પહેલી રીત આપણે અચલ આધારની રીત નું વર્ણન કરીએ તો હવે રકમ તમને કંઈક આ રીતે આપેલી હશે. નીચે આપેલ માહિતી પરથી આ રીતે રકમ આપેલી હશે. હું તમને નીચે ઉદાહરણ સમજાવું છું. નીચે આપેલ માહિતી પરથી અચલ આધારે સૂચકાંક મેળવો. આ રીતે વાત કરી. અચલ આધારે સૂચકાંક મેળવો. અચલ આધારે સૂચકાંક મેળવો. આ રીતે તમને આ માહિતી આપેલી હશે. નીચે આપેલ માહિતી પરથી અચલ આધારે સૂચકાંક મેળવો. તો આપણે નીચે આ રીતે વર્ષ આપેલા હશે અને ભાવ આપેલ હશે. 2 વસ્તુ તમને આપેલું હશે રકમની અંદર. દાખલા તરીકે અલગ અલગ વર્ષ આપણે લખીએ: 2010, 2011, 2012, 2013, 2014. આ રીતે અલગ અલગ આપણે વર્ષ લખ્યા. પછી રકમમાં 2 વસ્તુ તમને આપેલી જશે. ભાવ દાખલા તરીકે 12 આપ્યો હોય, 24 આપ્યો હોય, 36 આપ્યો હોય, 48 આપ્યો હોય અને 60 આપેલો હોય. આ રીતે તમને અલગ અલગ ભાવ આપેલો હોય. મેં મારી રીતે મૌખિક આંકડા લખેલા છે, પુસ્તકમાં પણ અલગ આંકડા હોય. આ તો એક ઉદાહરણ છે. 2010 નો ભાવ, 11 નો ભાવ, 12 નો ભાવ, 13 નો ભાવ અને 14 નો ભાવ.
હવે વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિમાં ખાસ એ વાત યાદ રાખવાનું છે કે તમને સૂચના શું આપેલી છે અને ફરી આપણે વાગોળીએ તો આપેલ માહિતી પરથી અચલ આધારે સૂચકાંક મેળવો, પણ આધાર વર્ષ કયું લેવું એ આમાં ઉલ્લેખ આપેલો નથી. તો અહીંયા બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આધાર વર્ષનો ઉલ્લેખ આપેલો છે કે નથી આપેલો. જો આધાર વર્ષનો ઉલ્લેખ આપેલો હોય તો શું કરવાનું અને આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો શું કરવાનું એના માટે ધ્યાન રાખો કે આ દાખલો છે એની અંદર તમને આધાર વર્ષનો ઉલ્લેખ આપેલો નથી, તો જે પ્રથમ વર્ષ છે એને જ આધાર વર્ષ ગણવાનું છે. જે પ્રથમ વર્ષ છે નોંધ કરો કે પ્રથમ વર્ષ છે એને જ આધાર વર્ષ ગણવાનું છે. પ્રથમ વર્ષ કયું છે તો કે 2010, એનો ભાવ કેટલો છે તો કે 12, તો પ્રથમ વર્ષને જ આધાર વર્ષ તરીકે ગણવાનું છે. યાદ રાખજો, નોંધ કરી લેજો. બરાબર, બે વસ્તુ યાદ રાખવાની છે, આધાર વર્ષ કયું છે એમ નિશ્ચિત છે કે નથી. જો દાખલામાં તેનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષને જ આધાર વર્ષ ગણવાનું છે. અને ત્યાર પછી અહીંયા આગળ આપણે જે સૂચના આપી છે એ પ્રમાણે લખવાનું કે અચલ આધારે સૂચકાંક. ત્રીજી કોલમ કઈ કરવાની છે? અચલ આધારે સૂચકાંક. તો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ તમે દાખલો ગણો છો ત્યારે ખાસ સૂત્ર લખવું ફરજિયાત છે. સૂત્ર વગર દાખલો કરવાનો નથી. સૂત્રની અંદર તમારું સૂત્ર આપણે શું વાત કરી છે? ચાલુ વર્ષનો ભાવ. સૂત્ર વગર ક્યારેય દાખલો ગણવાનો જ નહીં. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. સૂત્ર ફરજિયાત લખવાનું. હવે ચાલુ વર્ષનો ભાવ તો કે આ બધા 2011 નો ચાલુ વર્ષ છે તેનો ભાવ કેટલો છે તો કે 24. 2012 ચાલુ વર્ષ છે તેનો ભાવ કેટલો છે તો કે 36. 2013 ચાલુ વર્ષ છે તેનો ભાવ કેટલો છે તો કે 48. 2014 ચાલુ વર્ષ છે તેનો ભાવ કેટલો છે તો કે 60. આ રીતે ચાલુ વર્ષના ભાવ તો તમને આપેલા જ છે, પણ બધાના છેદમાં આધાર વર્ષનો ભાવ મૂકવાનો છે. તો આધાર વર્ષનો ભાવ કયો છે તો જુઓ, આધાર વર્ષનો ભાવ કેટલો લેવાનો? 12. તો બધાના છેદમાં 12 મૂકવામાં આવશે. કઈ રીતે તો કે 12 ભાગ્યા 12. ચાલુ વર્ષ તો 12 થયો, એના છેદમાં 12 ગુણ્યા 100. હવે અહીંયા ચાલુ વર્ષ કયું ગણાશે તે કે એનો ભાવ 24 છે, તો કે 24 ના છેદમાં 12 ગુણ્યા 100. પછી 36 છે તો 36 ના છેદમાં 12 ગુણ્યા 100. સેમી જ રીતે 48 છેદમાં 12, બધાના છેદમાં 12 જ લીધું કારણ કે આપણને 12 ભાવ લેવાનો છે. 60 ના છેદમાં 12 ગુણ્યા 100. આ રીતે આપણે પછી કેલ્ક્યુલેટરની મદદથી આપણે એનું સોલ્યુશન લઈશું. દાખલા તરીકે 12 ભાગ્યા 12 એટલે 1 આવે, એને ગુણ્યા 100 કરો એટલે 100. 24 ભાગ્યા 12 કરો એટલે 2, એને ગુણ્યા 100 કરો એટલે 200. પછી 36 ભાગ્યા 12 એટલે 3, એને ગુણ્યા 100 કરો એટલે કેટલા આવશે? 300. આમ અહીંયા આગળ આંકડા અલગ અલગ આપેલા હોય, રીત આની આ જ રહેશે. 48 ભાગ્યા 12 કરો એટલે 12 ચોક 48 એટલે 400 અને 12 પંચાને 60 એટલે 500. આ રીતે આ જે જવાબ આપણી પાસે આવ્યો 100, 200, 300, 400, 500 એ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંક ગણાય છે. હવે આની કેલ્ક્યુલેટરમાં આ તો આપણે મૌખિક દાખલા થઈ ગયા, 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60. પણ જો કેલ્ક્યુલેટરની અંદર તમારે આ દાખલો કરવાનો થાય, અલગ અલગ આંકડા આપ્યા હોય, ઘણીવાર પોઈન્ટવાળા પણ આંકડાઓ તમને આપેલા હોય છે, તો ત્યારે આપણે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું છે કે એક શોર્ટકી તમને હું શીખવાડું કે ફટાફટ કોઈ ચોક્કસ એક જ સંખ્યા વડે જ્યારે બધાને ભાગવાનું થાય ત્યારે શું કરવાનું છે. દાખલા તરીકે 12 છે, અહીંયાથી આપણે શરૂ કરી 1200 વંચાય, અહીંયા 2400 વંચાય, અહીંયા 3600 વંચાય, 48 ગુણ્યા 100 એટલે 4800 વંચાય અને 60 ગુણ્યા 100 એટલે 6000 ગણાય. તો ઉપર આપણે 1200 બધાને 12 વડે ભાગવાના છે. તો આપણી પાસે એક શોર્ટકી છે, શોર્ટકીની મદદથી પણ તમે આનો ઉકેલ લાવી શકો છો. દાખલા તરીકે ટ્રાય કરીએ કે પહેલા 1200 આપણે છાપીએ, 12 ગુણ્યા 100 એટલે 1200 થયા, 1200 ભાગ્યા 12 બરાબર, એટલે એનો જવાબ કેટલો આવ્યો? 100. આવું એક જ વાર કરવાનું. હવે બીજી વાર આ પ્રોસેસ નથી કરવાની. તો આ 100 લખેલા છે એને કાઢવાના નથી, આ સીધા 2400 કરી કેલ્ક્યુલેટરમાં તમારે 2400 કરી અને બરાબરની નિશાની દબાવવાની છે. ભાગ્યા 12 એવું કંઈ કરવાનું નથી. સીધા શું કરવાનું છે તો કે 2400 કરી અને બરાબરની નિશાની દબાવો એટલે 200 આવી ગયા. હવે 200 ને કાઢવાના નહીં તો સિસ્ટમ ઓપરેટ નહીં થાય.
દાખલા તરીકે હવે 3600 કરો તો 3600 કરીને 12 વડે ભાગો, પછી કેટલા આપ્યા છે તો કે 4800, તો કે 4800 કરી અને બરાબર એટલે 400 આવી ગયા. એવી રીતે 6000 કરો તો 6000 કરીને બરાબર એટલે કેટલા આવી ગયા 500. તો આવી રીતે તમે 100, 200, 300, 400 અને 500 મેળવેલો સૂચકાંક છે. શોર્ટકીનો ઉપયોગ કરો તો સમય ઓછો બરબાદ થાય છે. એટલે પહેલી રીત આપણે શીખ્યા અચલ આધારની રીત. હવે આમાં ને આમાં આપણે દાખલા તરીકે તમને બીજું એક ઉદાહરણ શીખવાડું તો વર્ષ તમને અલગ અલગ આપેલા હોય, આપણે વર્ષ જે લખેલા છે એ વર્ષ એમને એમ રાખીએ. પછી ભાવ દાખલા તરીકે અલગ અલગ તમને આપેલો હોય, બરાબર, અલગ અલગ આપ્યો હોય 50, 60, 80, 90 અને 92, આ રીતે અલગ અલગ તમને વર્ષ આપેલા છે. અને પછી તમને સૂચના ઉપર જુઓ, ઉપર સૂચના એમ શું કીધેલી છે, આપણે નીચે આપેલ માહિતી પરથી અચલ આધારે સૂચકાંક મેળવો, બરાબર. પછી તમને એમ કીધું હોય, અહીંયા કાઉન્સમાં લખ્યું હોય કે 2012 ને આધાર વર્ષ ગણો. 2012 ને આધાર, એટલે આધાર વર્ષ ગમે આપણે ગણવાનું કે એ લેવાનું આપણે. તો આધાર વર્ષ કયું લેવાનું કીધું છે 2012. તો 2012 છે ત્યારે ભાવ કેટલો છે તો કે 80 રૂપિયા. આ રીતે આપણે રાઉન્ડ શેપ કરી જ નાખવાનો એટલે આપણે ખબર પડે કે 80 બધાની છેદમાં લેવાનું થશે. હવે ખ્યાલ આવી ગયો. આધાર વર્ષ કયું લેવાનું કીધું 12. એટલે આ દાખલાની અંદર આપણને આધાર વર્ષની સૂચના આપેલી છે કે આધાર વર્ષ કયું લેવું એની સૂચના આપેલી છે. શું સૂચના છે કે 2012 ને આધાર વર્ષ તરીકે ગણો. તો વર્ષ આપણે અલગ અલગ લખી લીધા છે 2010, 2011, 2012, 2013 અને 2014. પછી ભાવ આપેલો છે 50, 60, 80, 90 અને 92. હવે અચલ આધારે જે સૂચકાંક મેળવવાનું છે ત્યારે સૂત્ર વિદ્યાર્થી મિત્રો ફરજિયાત લખવાનું. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. હવે અચલ આધારે સૂચકાંકમાં આપણને કહી દીધું છે કે 2012 ને આધાર